ઉપલેટા શહેરમાં છેલ્લા 30 વર્ષથી જિગ્નેશભાઈ વ્યાસના પરિવાર દ્વારા લોકહિત માટે અનેક સેવાકીય કાર્ય કરાય છે. ત્યારે જિગ્નેશભાઈ પોતાના સ્વખર્ચેથી અનેક સામાજિક અને સેવાકીય કાર્યમાં ખૂબ જ નામ ધરાવે છે. દર વર્ષમાં ઘણી બધી વખત વિવિધ સ્લમ વિસ્તારમાં જઈ પોતાની હાથે બાળકોને ભોજન આપવાનું, તમામ તહેવારોમાં મીઠાઈઓ, શિયાળામાં ગરીબ લોકોને ધાબળા વિતરિત કરવા, ચોમાસામાં જરૂરિયાતમંદોને તાલપત્રી વિતરિત કરવી તેમજ અન્ય ઘણા સેવાકીય કાર્યો કરાય છે. હાલમાં જગદંબાના તહેવાર અને નવરાત્રીના પાવન પર્વ પર ઉપલેટા તેમજ તાલુકાની તમામ ગરબી મંડળની 3000 બાળાઓની ભોજન પ્રસાદનો ભવ્ય કાર્યક્રમ જિગ્નેશભાઈ દ્વારા કર્યો હતો, જેમાં ગરબી મંડળની 3000 બાળાઓ સહિત તમામ ગરીબ વર્ગના આગેવાનો, આયોજકો, વિવિધ સમાજ સેવકો, રાજકીય સામાજિક અગ્રણીઓ સહિતના આ ભવ્ય ભોજન પ્રસાદ કાર્યમાં જોડાયા હતા. સાથે જ બાળાઓને એક પર્સ સહિતની ગિફ્ટો પણ આપવામાં આવી હતી. જિગ્નેશ વ્યાસ મહાદેવ આજ રોજ મા જગદંબાનું સાક્ષાત સ્વરૂપ એટલે ગરબીમાં રમતી બાળાઓ દર વર્ષની જેમ છેલ્લા 30 વર્ષથી ઉપલેટા શહેર તથા આજુબાજુની ગ્રામ્ય વિસ્તારની દરેક ગરબી મંડળની બાળાઓને અહીંયા ઉપલેટા બોલાવી અને દરેક બાળાઓને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. તેમાં અનેક અલગ પ્રકારની દરેક વસ્તુઓ બાળાઓને જે ભાવતી હોય છે એ પ્રસાદમાં આપણે રાખવામાં આવે છે અને દરેક બાળાઓને દરેક વખતે અલગ અલગ વસ્તુ આપવામાં આવે છે. આ વખતે 1100 ml ની બોટલ તથા અર્થદાન આપવામાં આવેલ છે. બસ દેવોના દેવ મહાદેવ અને મા જગદંબાને અમારી એટલી જ પ્રાર્થના કે જીવનના અંતિમ શ્વાસ સુધી આવી જ રીતે માતાજીની સ્વરૂપમાં જે મા જગદંબા રમતી હોય તેને પ્રસાદ વિતરણ કરી શકીએ અને આવા નવા સેવાના કામ કરી શકીએ. આખા વર્ષની અંદર આપણે દર ખિયાર ઉપર પણ સ્લમ વિસ્તારમાં જઈ અને દરેક દરિદ્ર નારાયણને આપણે વિતરણ કરીએ છીએ. ઉનાળાની અંદર છાશ વિતરણ, ચપ્પલ વિતરણ, ચોમાસામાં તાલપત્રી વિતરણ, નવરાત્રીની અંદર બાળાઓને જમણવાર આ રીતનું કરીએ છીએ. શિયાળામાં ધાબળા વિતરણ કરીએ છીએ. દર પૂનમે બાપા સીતારામની મઢુરીએ ભટ્ટુ ભોજન આપણે કરાવીએ છીએ. તો આખા વર્ષની અંદર દરેક રીતના જે સમયે જે આપણા તહેવારો આવતા હોય તે તમામ તહેવારની અંદર જે પ્રકારનું આયોજન હોય, શિવરાત્રી હોય તો શિવરાત્રીમાં પણ મહાફરાળનું આપણે આયોજન કરીએ છીએ. બસ મહાદેવ અને માતાજી આવા ને આવા સેવાના કાર્ય કરતા રહે અને અમારા માતા પિતાના આશીર્વાદ આવા નવા અમારી ઉપર રહે તેવી મહાદેવના તથા માતાજીના ચરણોમાં હૃદયથી પ્રાર્થના. GTC ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ઉપલેટા.